ધોરણ 11 યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ પાઠ 4 વ્યક્તિગત સ્વાસ્થ્ય। પ્રશ્ન નંબર 1 વિદ્યાર્થી મિત્રો, કસરત કરતાં પહેલાં શું કરવું જરૂરી છે? જવાબ છે શૌચ ક્રિયાઓ કરવી। પ્રશ્ન નંબર 2, કસરત કરવાથી સ્નાયુઓ કેવા થાય છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો મજબૂત થાય છે। પ્રશ્ન નંબર 3 વિદ્યાર્થી મિત્રો, જમ્યા પછી કેટલા સમયે ભારે કસરત કરવી? જવાબ છે વિદ્યાર્થી મિત્રો 3 કલાક પછી। પ્રશ્ન નંબર 4 વિદ્યાર્થી મિત્રો, ખોરાકના ઘટકો કેટલા છે? એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 6। પ્રશ્ન નંબર 5, ખોરાકમાં કયા ઘટકમાંથી સૌથી વધારે કેલરી મળે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ફેટ્સ। પ્રશ્ન નંબર 6, 1 ગ્રામ કાર્બોહાઈડ્રેટ પદાર્થમાંથી કેટલી કેલરી શક્તિ અથવા ગરમી મળે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 4 કેલરી। પ્રશ્ન નંબર 7, 1 ગ્રામ ચરબીયુક્ત પદાર્થથી કેટલી કેલરી શક્તિ અથવા ગરમી મળે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 9 કેલરી। પ્રશ્ન નંબર 8, શરીરની પદ્ધતિસરની હલનચલન ક્રિયાને શું કહેવામાં આવે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો કસરત। પ્રશ્ન નંબર 9, ચાલવું, દોડવું, કૂદવું, સાયકલિંગ કરવી, દાદર ચડવા ઉતરવા આ કયા પ્રકારની કસરત છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સામાન્ય કસરત। પ્રશ્ન નંબર 10, 10 વર્ષ ઉંમરવાળી વ્યક્તિએ ખાસ કરીને કઈ પ્રકારની કસરત કરવી જોઈએ? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ચાલવું। પ્રશ્ન નંબર 11, કઈ એક્ટિવિટી દ્વારા હાથ અને પગના સ્નાયુઓને વધારે કસરત મળે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો તરવાથી। પ્રશ્ન નંબર 12, કઈ કસરત કરવાથી શ્વસન તંત્રની ક્ષમતા સૌથી વધુ વધે છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો તરવાની કસરતથી। પ્રશ્ન નંબર 13 વિદ્યાર્થી મિત્રો, કસરતના પ્રકાર કયા કયા છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો વ્યક્તિગત અને સામૂહિક। પ્રશ્ન નંબર 14, કેવી કસરતને આઇસોમેટ્રિક એક્સરસાઇઝ કહે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સાયકલ ચલાવવાની। પ્રશ્ન નંબર 15 વિદ્યાર્થી મિત્રો, માનવીની શારીરિક સ્વાસ્થ્યનો આધાર શેની પર રહેલો છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો પૌષ્ટિક આહાર। પ્રશ્ન નંબર 16 વિદ્યાર્થી મિત્રો, કઈ ક્રિયાથી પગના સ્નાયુઓ અને પીંડીના સ્નાયુઓને વધારે કસરત મળે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સાયકલ ચલાવવાથી। પ્રશ્ન નંબર 17, બિનજરૂરી માનસિક તાણ, ચિંતા અને મૂંઝવણથી શેના ઉપર અસર થાય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો માનસિક સ્વાસ્થ્ય પર। પ્રશ્ન નંબર 18, જે વ્યક્તિના આહાર વિહારમાં અનિયમિતતા અને સંયમ ન હોય તેને અવળી અસર શેના પર પડે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો તેના સ્વાસ્થ્ય ઉપર। પ્રશ્ન નંબર 19 વિદ્યાર્થી મિત્રો, 16 વર્ષથી 18 વર્ષના ઉંમરના છોકરાઓને દૈનિક કેટલી કેલરીની જરૂર હોય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 2600। પ્રશ્ન નંબર 20, 16 વર્ષથી 18 વર્ષના ઉંમરની છોકરીઓ માટે દૈનિક કેટલી કેલરીની જરૂરિયાત હોય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 2050। પ્રશ્ન નંબર 21, 1 ગ્રામ પ્રોટીનયુક્ત પદાર્થમાંથી કેટલી કેલરી ઉર્જા અથવા શક્તિ પેદા થતી હોય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 4 કેલરી। આભાર વિદ્યાર્થી મિત્રો। જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો બીજા વિડીયો જોવા માટે, નેક્સ્ટ વિડીયો જોવા માટે।